Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to see some complex circuits and we'll solve C equivalent for similar circuits. તો આજે આપણે જોઈશું અમુક જટિલ સર્કિટ્સ અને એના પરિણામી કેપેસિટન્સ એટલે કે C equivalent કેવી રીતે સોલ્વ કરવા. અમુક જે થોડા ઘણા કન્સેપ્ટ છે તમને ખબર છે પાછલા 2-3 દિવસથી હું ચેપ્ટર નંબર 3 જે હજુ ચાલ્યું નથી એના મિક્સ કરતો જઉં છું. તો તમારે એવું નથી વિચારવાની જરૂર કે ચેપ્ટર નંબર 3 નથી ચાલ્યું તો અહીંયા કેવી રીતે આવડશે. કઈ એટલા ટફ કોન્સેપ્ટ નથી, બરાબર ને. ફાયદો તમને શું થશે કે એ નાના મોટા કન્સેપ્ટ અહીંયા શીખી જશો તો ચેપ્ટર નંબર 3 માં ઓટોમેટિક તમને ફાયદો થઈ જશે. અને એટલે એવું સમજીને છોડી ના દેતા કે ચેપ્ટર 3 માં આવશે ત્યારે શીખી લઈશું, ના. કેપેસિટર તમે અત્યારે ભણો છો તો કેપેસિટર એ એક ઇલેક્ટ્રોનિક રચના છે, જેવું અવરોધ છે એવું. તો ચેપ્ટર નંબર 3 માં વહેતા પ્રવાહ વખતે એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી વખતે આપણે અવરોધોની ચર્ચા કરવાના છીએ. અવરોધ બી શું છે? એક રચના છે, એક ઇલેક્ટ્રોનિક રચના છે, એક ઇલેક્ટ્રોનિક સાધન છે જેવું કેપેસિટર છે. બંનેના ઉપયોગો અલગ અલગ છે પણ સર્કિટમાં અલગ અલગ જગ્યાએ તેમને શ્રેણી, સમાંતર, જરૂરિયાત મુજબ જોડવામાં આવે છે. તો બદલાશે શું? કેપેસિટરની જગ્યાએ તમે રેઝિસ્ટર મૂકી દો. અહીંયા V બરાબર IR એટલે કે V ચલે છે R થાય છે અને આપણા કેસમાં V બરાબર Q by C એટલે કે V ચલે છે 1/C થાય છે. V ચલે છે 1/C વ્યસ્તતાનો સંબંધ છે, જ્યારે V ચલે છે R, V બરાબર IR એ સીધું લિનિયર સંબંધ છે, રેખીય સંબંધ છે, બરાબર. તો એ કેસમાં બસ એટલો ફરક પડશે કે અહીંયા જે સમાંતરના કેપેસિટન્સમાં સૂત્ર છે એ અવરોધમાં શ્રેણીના થઈ જશે. દાખલા તરીકે સમાંતરમાં 2 કેપેસિટર હોય તો તમે C is equal to C1 plus C2 કરો છો. જો અવરોધ સમાંતર હોય તો તમે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 કરશો. એ જ રીતે શ્રેણી સમાંતરમાં ઉલટું તમે કરી દેશો. બીજું કશું ખાસ બદલાવાનું નથી કન્સેપ્ટ વાઇઝ. તો અત્યારે બી આપણે ચેપ્ટર નંબર 3 ના થોડા ઘણા 1-2 કન્સેપ્ટનો યુઝ કરીશું અને એવું નહીં કે અહીંયા ચલાવીશું તો ત્યાં નહીં ચલાવીએ, ત્યાં ડિટેલમાં સાબિતી સાથે ચલાવીશું. તો આપણે ચાલુ કરીએ કે જટિલ સર્કિટ હોય તો કઈ રીતે એને દાખલાને સોલ્વ કરવું. દાખલા તરીકે વિસ્ટન બ્રિજ જેવી લાગતી હોય પણ બેલેન્સ જો બ્રિજ ના હોય, તમને ખબર છે C1 by C2 is equal to C3 by C4, જો ના હોય તો શું કરવું. બહુ બધા કેપેસિટર આપેલા હોય તો શું કરવું. જો આપેલી કોઈ પણ મેથડ જે અનંત કેપેસિટર વાળી મેથડ હતી, વિસ્ટન બ્રિજ વાળી મેથડ હતી, શ્રેણી સમાંતર વાળી મેથડ હતી, એ કોઈ પણ તમને ખબર ના પડે કે શું કરવું, તો પછી એ દાખલા કેવી રીતે સોલ્વ કરવા એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા હું ટોપિકનું નામ લખું છું. ટોપિકનું નામ શું? C ઇક્વિવેલન્ટ શોધો. ટોપિકનું નામ શું છે ભાઈ? C ઇક્વિવેલન્ટ શોધો એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધો. આ ટોપિકનું નામ છે તમારું કે પરિણામી કેપેસિટન્સ શોધો. તો આ જે દાખલાઓ સોલ્વ કરવાના છે એના માટે હું ચોક્કસ શરતો લખાવું છું, જે શરતો તમારે યાદ રાખી લેવાની છે લાઈફ ટાઈમ. કારણ કે ચેપ્ટર નંબર 3 માં થોડું ઘણું તમારે સેમિકન્ડક્ટરમાં બી યુઝ થશે 1-2 વસ્તુ અહીંયાથી. બીજા ત્રીજા ચેપ્ટરમાં બી જ્યાં બી શ્રેણી સમાંતર જોડાણો હશે, LCR વાળું એક ચેપ્ટર છે એમાં બી યુઝ થશે, બરાબર. તો અગત્યની વસ્તુ છે, મતલબ કહેવાનો મતલબ, બરાબર. તો સૌથી પહેલા C ઇક્વિવેલન્ટ પરિણામી કેપેસિટન્સ શોધો. કોનું? પરિપથનું. તો સૌથી પહેલા નંબર 1 લખું છું. પરિપથ ધ્યાનમાં લો. પરિપથ ધ્યાનમાં લો કે કયા પરિપથ માટે C ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે. પરિપથ ધ્યાનમાં લો. નંબર 2. પેન અલગ અલગ યુઝ કરીએ તો સારું લાગે થોડું, બીજું તો શું ફરક તો કશું નથી પડવાનો, તમારી મહેનત પર છે જે છે. નંબર 2, જે બે છેડાઓ વચ્ચે C ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે તે
બે છેડાઓ સાથે કાલ્પનિક લખું છું અહીંયા, બરાબર, વી વોલ્ટની બેટરી જોડો. બેટરી હોય કે ના હોય, જે બે છેડાઓ વચ્ચે તમને કીધું હોય ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધવાનું, તે બે છેડાઓ વચ્ચે કાલ્પનિક બેટરી જોડી લો. અચ્છા, નંબર 3, બેટરીના ધન છેડામાંથી પ્લસ ક્યુ વીજભાર કાઢો અને ઋણ છેડામાંથી ઋણ એટલે કે માઇનસ ક્યુ વીજભાર કાઢો. હું તમને મેથડ જ લખાઈ દઉં છું સીધી, બરાબર. હાલ સુધી તમે ઘણું બધું શીખી ગયા છો ઓલરેડી. ચલો નંબર 4, આ નંબર 3 થઈ ગયું. નંબર 4, દરેક કેપેસિટર માટે વિદ્યુત ભાર વિતરણ શોધો. દરેક કેપેસિટર માટે વિદ્યુત ભાર વિતરણ શોધો. કેવી રીતે શોધવાનું છે એના આપણે 1-2 ઈઝી દાખલાઓ કરીશું તો તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર. અચ્છા, હવે એક જે વસ્તુ છે એ બહુ અગત્યની છે. હકીકતમાં આ જે વસ્તુ છે એ ચેપ્ટર નંબર 3 માંથી આપણે અહીંયા ઉઠાવી છે, ઉઠાંતરી કરી છે સીધું, જેથી એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને અહીંયા આપણે દાખલાઓ ગણી શકીએ. બહુ ટફ કન્સેપ્ટ નથી. આને કહેવાય છે KCL02 એટલે કે કિર્ચોફનો બીજો નિયમ. KCL2 વાપરો. KCL2 શું છે? KCL2 શું કહે છે આપણને? પરિપથના કોઈ પણ બંધ ગાળો લો, બંધ ગાળો એટલે કે ક્લોઝ લૂપ. પરિપથના કોઈ પણ બંધ ગાળા માટે સિગ્મા ડેલ્ટા વી બરાબર 0 થશે. એનો મતલબ પરિપથનો કોઈ બંધ ગાળો લો, તમે જેટલા બી ઘટકો છે કોઈ પણ ઘટકો લઈ લો, એના માટે V1 V2 V3 સો ઓન કેટલું થશે? 0. તમે જેટલા બી ઘટકો એના આસપાસના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લો, એમનો સરવાળો કરો તો એ શું થઈ જશે? 0 થઈ જશે. અચ્છા, પણ આમાં એક નિયમ છે. નિયમ એટલે નિયમ બી આર્બિટરી નિયમ છે. આર્બિટરી નિયમ એટલે સાપેક્ષ છે, એટલે જેવું ડાબુ જમણું છે એવી રીતે. દાખલા તરીકે હું આને નેગેટિવ કહી દઉં તો આ પોઝિટિવ થઈ જાય, આને નેગેટિવ કહી દઉં તો આ પોઝિટિવ. એવા કોઈ સચોટ નિરપેક્ષ નિયમો નથી ઋણ અને ધન માટે, એ સાપેક્ષ નિયમો છે. દાખલા તરીકે મારા માટે આ સીધું હોય તો આ ઊંધું છે, તમારા માટે આ સીધું હોય તો આ ઊંધું છે, બરાબર. એવી રીતે અહીંયા બી એક વસ્તુ આપણે પસંદ કરવાની છે કે દાખલા તરીકે કેપેસિટર છે અહીંયા, બરાબર. તો જો તમે મુસાફરી આવી પસંદ કરી હોય, આ પ્લસ આ માઇનસ, તો જો તમે ધન છેડાથી ઋણ તરફ જતા હોય તો વી ઋણ લેવો. જો આનું કેપેસિટન્સ સી હોય, આના ઉપર વિદ્યુત ભાર ક્યુ હોય, તો અહીંયા જે વી થઈ જશે એ થઈ જશે -q/c. હા કે ના? અચ્છા, એક આ વસ્તુ થઈ. બીજી વસ્તુ, જો દાખલા તરીકે તમે મુસાફરી તમારી આવી હોય, આ માઇનસ આ પ્લસ આવી હોય, ધનથી ઋણ, જો ઋણ છેડાથી ધન છેડા તરફ જતા હોય તો વી કેવો લેવાનો? ધન લેવો. ભાઈ આર્બિટરી છે, કોઈ ઊંધું બી કરી શકે, પણ આપણે એક મેથડને પકડી રાખીએ છીએ. તો આ કેસમાં વી થઈ જશે +q/c. જો આનું કેપેસિટન્સ સી હોય અને વિદ્યુતભાર આના પર ક્યુ હોય તો આના માટે વી થઈ જશે +q/c. ક્યારે? ઋણ છેડા પરથી જ્યારે તમે ધન છેડા તરફ જતા હોય ત્યારે.
અચ્છા, બરાબર. તો એક આ વાત થઈ, વિદ્યુત ભાર વિતરણ શોધવાની વાત થઈ. ફ્રેમ કેટલી બચી છે જોઈ લઈએ, નહીં તો ઉપરથી એક વસ્તુ કાઢી લઈએ. ચલો હજુ એક વસ્તુ આવી જશે અહીંયા, નંબર 6. નંબર 6 શું છે? આપેલ જે બી તમારી જોડે જરૂરી સૂત્રો છે, ખબર છે તમારી જોડે ચેપ્ટર 2 માં કેટલા સૂત્ર યુઝ કર્યા. આપેલ સૂત્રોનો ઉપયોગ કરી દરેક કેપેસિટર પર વીજભાર શોધો. આગળ આપણે વીજભાર શોધવાના દાખલાઓ જે છે ગણી ચૂક્યા છે, બરાબર. અચ્છા, સાતમું અહીંયા લખી દઉં છું, જગ્યા થોડી છે તો સાતમું હું અહીંયા લખી દઉં છું, થોડી જગ્યા છે તો. બેટરી સાથે કોઈ બંધ પથ પસંદ કરો. બેટરી સાથે કોઈ બંધ પથ પસંદ કરો અને બંધ પદ પસંદ કરો અને સિગ્મા ડેલ્ટા વી શોધો. આ કેવી રીતે શોધવાનું છે? સિગ્મા ડેલ્ટા વી એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન એ બંધ પથ માટે, કુલ વિદ્યુત સ્થિતિમાન એ બંધ પથ માટે, બરાબર. એનું સૂત્ર હું લખી દઉં છું કે છેલ્લા સ્ટેપમાં તમારે સૂત્ર આવશે ડેલ્ટા વી બરાબર કુલ વિદ્યુત ભાર જે નીકાળ્યો તો એ બેટરીમાંથી અપોન સી ઇક્વિવેલન્ટ. કેવી રીતે? હમણાં તમને એકાદ દાખલો ગણીશું તો ખબર પડી જશે. તો બધા સ્ટેપ જે છે એ તમે યાદ રાખી લેજો. સ્ટેપ 1 શું કહે છે કે પરિપથ ધ્યાનમાં લો. અચ્છા, પછી જે બે છેડાઓ વચ્ચે સી ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધવાનું કે તે બે છેડાઓ વચ્ચે વી વોલ્ટની બેટરી જોડી દો. અચ્છા, બેટરીના ધન છેડામાંથી ધન વિદ્યુતભાર કાઢો અને ઋણ છેડામાંથી ઋણ વિદ્યુતભાર કાઢો. આ બી ખબર પડી ગઈ. દરેક કેપેસિટર માટે વિદ્યુતભાર વિતરણ શોધો, આ શીખવાડીશું. 4 નંબર કેવી રીતે કરવું એ શીખવાડીશું. 5 નંબર બી શીખવાડીશું કે KCL 02 એટલે કે કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે વપરાય. કિર્ચોફના બીજા નિયમનું ઉર્જા સંરક્ષણનો નિયમ છે. કિર્ચોફનો પહેલો નિયમ બી આપણે ડિટેલમાં ભણીશું ચેપ્ટર નંબર 3 માં. એ છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો યાદ રાખી લો KCL 02 જે છે કિર્ચોફ લૂપ લો બી આને કહે છે. બંધ ગાળો એટલે લૂપ. તો કિર્ચોફનું લૂપ લો બી કહે છે એ બંધ ગાળા માટે લાગુ પડે છે. બંધ ગાળો કોને કહેવાય એ બી કહીશું તમને. એમાં તમારે વિદ્યુત સ્થિતિમાનનો જે કુલ સરવાળો થશે તફાવતોનો એ 0 થઈ જશે. શીખવાડી દઈશું કેવી રીતે. પણ આમાં એક શરત યાદ રાખવાની છે કે ધન છેડાથી ઋણ તરફ જતા હોય તો વી ઋણ લેવો અને ઋણ છેડાથી ધન છેડા તરફ જતા હોય તો વી ધન લેવો. આપેલ સૂત્ર, કોઈ જે બી સૂત્ર તમારી જોડે અવેલેબલ છે ચેપ્ટર નંબર 2 ના વિદ્યુતભાર શોધવાના, તમે સર્કિટ્સના દાખલા બી ગણ્યા છે કે આપેલ કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો, વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો. તો આપેલ સૂત્રનો ઉપયોગ કરી કેપેસિટર પર વીજભાર શોધો. આ તમને આવડશે. 1 2 3 6 તમને આવડશે. 4 5 શીખવાડી દઈશ અને 7 બી શીખવાડી દઈશું કે હવે શું કરવાનું. છેલ્લી લૂપ કઈ લેવાની? છેલ્લો બંધ ગાળો. બેટરી સાથે કોઈ પણ બંધ પથ પસંદ કરો અને સિગ્મા ડેલ્ટા વી શોધો. સિગ્મા ડેલ્ટા વી નું સૂત્ર છે Q/C ઇક્વિવેલન્ટ. અચ્છા, ચલો તો હવે આપણે દાખલાઓ ઈઝી ગણવાનું ચાલુ કરીએ અને પછી ટફ તરફ જઈશું. આ જે છે એ લખેલું તમે સાઈડમાં રાખજો. સ્ટેપ બાય સ્ટેપ ગણતરી તમને શીખવાડી દઈશ. ચલો, ચલો તો આગળ વધીએ. બરાબર, સાફ કરીને આને. તો દાખલો તમને ગણાવું. એક સિમ્પલ દાખલો, એને કન્ફર્મ કરીશું સાદી મેથડ થી અને પછી કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ તો મેથડ ના કહેવાય, મેથડ તો ઈઝી જ છે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ફ્રેમ તો ચાલુ જ છે. અચ્છા, ચલો અહીંયા જો શું કે છે દાખલો. દાખલો આપણને આવું કઈ કે છે.
અચ્છા, આ એ છેડો અને આ બી છેડો, અહીંયા કેપેસિટર મૂકેલા છે, બરાબર. કેટલી ક્ષમતાના કેપેસિટર મૂક્યા છે? 2C 2C અને C. આ જે છે એ 2C, ચલો થોડું નીચે મૂકી દો, આ 2C, આ 2C અને આ જે છે એ C, બરાબર. તો આપણને કે છે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધો. તો બહુ સિમ્પલ વસ્તુ છે, તમને ડાયરેક્ટ મેથડ થી આવડશે. આ બે કેવા છે? શ્રેણી. તો આના પછી તમે સીધી સીધી સર્કિટ બનાવી લેશો કે આવું થઈ જશે. આ બંનેનું જે પરિણામી છે, આ બંનેનું જે પરિણામી છે એ તમે મૂકશો C ઇક્વિવેલન્ટ C1 C2 અપોન C1 પ્લસ C2, એટલે કે 2C 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 પ્લસ 2C, તો 4C નો સ્ક્વેર અપોન 4C થઈ જશે, બરાબર. તો આ કેટલું થઈ જશે? 4 4 કેન્સલ, C થઈ જશે, બરાબર. ખોટું કર્યું છે કશી? 2C 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 પ્લસ 2C બરાબર તો છે, બરાબર. હા, બરાબર છે. તો આ જે છે એનું પરિણામી કેટલું આવ્યું? C આવ્યું, C. આ બંને સમાંતર, તો પરિણામી કેટલું થઈ જશે? C1 પ્લસ C2 થઈ જશે 2C, બરાબર. તો આ તમારો જવાબ છે, યાદ રાખી લેજો. C ઇક્વિવેલન્ટ કેટલું છે? 2C, બરાબર. C ઇક્વિવેલન્ટ છે 2C. આનો હું જવાબ સાઈડમાં લખી દઉં છું કે આન્સર જે છે એ શું છે? C ઇક્વિવેલન્ટ બરાબર 2C. આપણે પેલી રીતે કરીએ. આ આસાન મેથડ છે આ દાખલા માટે, કારણ કે સ્પષ્ટ દેખાય છે. આપણે પેલી મેથડ થી કરીએ. સૌથી પહેલા શું કીધું? સૌથી પહેલું સ્ટેપ, એક કાલ્પનિક બેટરી જોડો. તો આ કાલ્પનિક બેટરી તમે જોડી દીધી. અચ્છા, ચાલો. એના પછી શું કરો તમે? નંબર 2. એના પછી આપણે લખ્યું હતું કે પરિપથ ધ્યાનમાં લો. પરિપથ ધ્યાનમાં પછી એના બે છેડાઓ વચ્ચે બેટરી જોડો. કેટલા વોલ્ટની? V વોલ્ટની. તો આ પ્લસ V થઈ જશે, આ 0 થઈ જશે. આ એનો ધન છેડો છે, આ એનો ઋણ છેડો છે, એવું બી કહી શકાય. અચ્છા, હવે આપણે શું કરવાનું હતું? હવે આપણે કરવાનું હતું કે પ્લસમાંથી પ્લસ Q વિદ્યુતભાર નીકાળો અને ઋણમાંથી માઇનસ Q વિદ્યુતભાર નીકાળો. જવા દો, જવા દો, જવા દો. તો અહીંયા બી પ્લસ Q, અહીંયા માઇનસ Q થઈ જશે, અહીંયા માઇનસ Q થઈ જશે, અહીંયા પ્લસ Q થઈ જશે. અચ્છા, હવે શું કરશું ભાઈ? આ તો હવે ભાગ પડ્યા. તો તમને ખબર છે મેં લખાવ્યું હતું કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે પણ વિદ્યુત ભાર અલગ અલગ રહેશે. તો વિદ્યુત ભારની વહેંચણી થઈ જશે. તો અહીંયા હું જવા દઉં Q1, અહીંયા હું જવા દઉં Q2. અચ્છા, એ જ રીતે અહીંયા હું જવા દઈશ માઇનસ Q1, અહીંયા હું જવાઈ દઈશ માઇનસ Q2. તો આ પ્લેટ પર Q1, આ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર આવ્યો? ધન Q1. તો આ પ્લેટ પર ઓટોમેટિક કેટલો આવશે? માઇનસ Q1. શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર કેવા હોય? સમાન હોય. તો અહીંયા કેવું આવશે? પ્લસ Q1. તો અહીંયા કેવું આવ્યું? માઇનસ Q1. તો Q2 Q2 અને ફરીથી હા. અચ્છા, તો આ વિદ્યુત ભારની શું થઈ ગઈ? વહેંચણી. તો નંબર 1 બેટરી જોડી. નંબર 1 શું લખું? કનેક્ટેડ બેટરી. આવડી ગયું. નંબર 2 ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વિદ્યુત ભાર વિતરણ. એટલે કે વિદ્યુત ભાર વિતરણ. બે સ્ટેપ થઈ ગયા તમારા. અચ્છા, હવે શું કરશું? બે સ્ટેપ થઈ ગયા છે. એના પછી હવે શું કરીશું? એના પછી હવે નંબર 3 KCL 02 લગાડીએ. જે ઇમ્પોર્ટન્ટ છે એ જ વાત. ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. KCL 02. KCL 02 કહે છે તમને કે સિગ્મા ડેલ્ટા V બરાબર 0. એટલે કે કોઈ પણ બંધ ગાળા માટે જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કુલ સરવાળો છે એ કેટલો થશે? 0. આમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો તમે ધન છેડાથી ઋણ જાઓ તો તમારે V કેટલો લેવાનો? માઇનસ Q/C લેવાનો. અને જો તમે ઋણથી ધન જાઓ તો V કેવો લેવાનો? પ્લસ Q/C લેવાનો. હું આના નામ આપી દઉં છું. A B C D E F G
એચ. તો પહેલી ક્લોઝ લૂપ હું લખું છું, ધ્યાનથી જોજો, DCEFD. DCEFD આ ક્લોઝ લૂપ મેં લખી, DCEF ને પાછા ડી. તો હું આ ક્લોઝ લૂપ ની વાત કરું છું. અચ્છા, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે કે આ ક્યારે સત્ય છે? જ્યારે તમે ક્લોકવાઇઝ જાઓ ત્યારે, એટલે કે ઘડિયાળની દિશામાં જાઓ ત્યારે. એટલે મારી મુસાફરી કેવી રહેવાની છે? આ પ્રકારે રહેવાની છે. મારી જે મુસાફરી કેવી રહેવાની છે? આ પ્રકારે રહેવાની. આ ધન છેડો, આ ઋણ છેડો, આ ધન છેડો, આ ઋણ છેડો, આ ધન છેડો, આ ઋણ છેડો. તો મેં જે લૂપ લીધી છે ત્યાંથી તમે ગમે ત્યાંથી શરૂઆત કરો, ફરક પડતો નથી. માની લો હું અહીંયાથી ચાલુ કરું, તમારી ઈચ્છા અહીંયાથી હોય તો અહીંયાથી ચાલુ કરો. ચલો, પહેલું જાય છે, આને હું V1 નામ આપું, V2 નામ આપું અને V3 નામ આપું. બરાબર? આના અક્રોસ જે વિદ્યુત સ્થિતિમાન છે, V1 નામ આપું, V2 નામ આપ્યું, V3 નામ આપ્યું. તો આવું લખી શકું, V1 પ્લસ V2 પ્લસ V3 કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. V1 પ્લસ V2 પ્લસ V3 કેટલું થવું જોઈએ? સિગ્મા ડેલ્ટા V 0. બરાબર? આના આસપાસ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તમે જુઓ, અહીંયાથી કેવી રીતે જાઓ છો? આમ જાઓ છો ને, તો અહીંયાથી તમે આમ ચાલ્યા તો ઋણથી મુસાફરીનો માર્ગ જે છે એ તમારા ઉપર છે. તમે સ્વતંત્ર છો એ સિલેક્ટ કરવા માટે. જે મુસાફરીનો માર્ગ છે એ તમે સ્વતંત્ર છો સિલેક્ટ કરવા માટે કે તમારે ધનથી ઋણ લેવું છે કે ઋણથી ધન લેવું છે, કે ક્લોકવાઇઝ લેવું છે કે એન્ટી ક્લોકવાઇઝ, તમારા ઉપર છે. મેં કેવું લીધું? ક્લોકવાઇઝ, અને ક્લોકવાઇઝ ની આ શરતો છે. બરાબર? તો મેં મુસાફરી આવી પસંદ કરી કે હું V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ, હરીફરીને પાછા આવો. ઉર્જા સંરક્ષણ, હરીફરીને એની જગ્યાએ પાછા આવ્યા તમે. બરાબર? તો V1 કેટલો થશે? માઇનસ થી પ્લસ. આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? ધન પ્લેટ ઉપર Q, અને માઇનસ થી પ્લસ તમે જાઓ છો. ભાઈ અહીંયા જો માઇનસ Q2 છે ને, અચ્છા Q2 Q1 છે ને, એનીવે. તો અહીંયા માઇનસ Q2 પ્લસ Q2 છે, અહીંયા માઇનસ Q2 છે. તો માઇનસ થી પ્લસ જાઓ છો તો અહીંયા હું લખું Q2 બાય સી. પછી માઇનસ થી પ્લસ ધન આવશે. બરાબર ને? માઇનસ થી પ્લસ ધન આવશે. Q2 બાય સી પ્લસ અહીંયા પહોંચ્યો, મુસાફરી આવી છે ને અહીંયાથી અહીંયા, તો ધનથી ઋણ જઉં છું, ધનથી ઋણ જવું તો આ થઈ જશે માઇનસ Q1 બાય 2C પ્લસ V3. આ બી થઈ જશે, આમાં બી જુઓ ધનથી તમે ઋણ જાઓ છો. બરાબર? તો આ થઈ જશે માઇનસ Q1 બાય 2C ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ થઈ ગયું Q2 બાય C માઇનસ Q1 બાય 2C માઇનસ Q1 બાય 2C ઇઝ ઇક્વલ ટુ 0. C કેન્સલ થશે અને બે લસા આવશે, તો 2Q2 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2Q2 માઇનસ 2Q1, ખોટું લખ્યું? હા, Q2 માઇનસ 2Q1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે Q1 બરાબર Q2. આ ક્યારે શક્ય છે Q1 બરાબર Q2? અચ્છા, અહીંયાથી જો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 લખાય. પહેલું જ સમીકરણ લખવાનું આ થાય ને તમારે. એકચ્યુઅલી ભાઈ અહીંયાથી કુલ વિદ્યુત ભાર ટુકડા કેટલા થઈ જાય તમે આ બી લખી શકો. માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q1 પ્લસ માઇનસ Q2. તો કુલ Q બરાબર Q1 પ્લસ Q2. કુલ Q કેટલો છે? Q1 પ્લસ Q2. એનો મતલબ એ થયો કે Q1 બરાબર Q2 મૂકો તો તમને Q1 મળશે Q બાય 2 અને Q2 બી કેટલો મળશે? Q બાય 2. તો એક પ્રોસેસ તમારી આ પતી ગઈ કે વિદ્યુતભાર વિતરણ તમને શીખવાડી દીધું અને સૂત્ર પરથી વિદ્યુતભાર શોધતા શીખવાડી દીધું. આ તમે ખાસ શીખજો. લૂપ લો જે છે એ ખાસ શીખજો. રિપીટ કરીને ફરીથી જોવો કે મુસાફરી મેં કેવી પસંદ કરી. એરોથી કોઈ મતલબ નથી. મેં મુસાફરી કેવી પસંદ કરી? હું તો લૂપ લો માટે મુસાફરી પસંદ કરું છું. લૂપ લો માટે, આના માટે મેં લૂપ કહેલું છે DCEFD. હવે એનો એવો મતલબ નથી કે હું EFDCE લખું, CEFDC લખું, ગમે તે લખું, એનાથી કોઈ ફરક પડતો નથી. લૂપ તો એ જ છે ને. લૂપ એટલે આ બંધ ગાળો. આ બંધ ગાળા માટે V1 પ્લસ V2 પ્લસ V3 0, V1 પ્લસ V2 પ્લસ V3 0. જેને તમારે V1 V2 V3 લેવા, પણ યાદ રાખો તમે ક્લોકવાઇઝ લો, ધનથી ઋણ જાઓ તો V માઇનસ Q બાય C, માઇનસ થી પ્લસ જાઓ તો V બરાબર પ્લસ Q બાય C થશે. તો Q1 બરાબર Q બાય 2 આવ્યું અને Q2 બરાબર Q બાય 2 આવ્યું. હવે શું કરશો? હવે એક વસ્તુ જુઓ તમે, અગત્યની વસ્તુ છે.
દાખલા તરીકે આનું ઇક્વિવેલન્ટ લઈ લઉં તો સર્કિટ આવી બને, સી ઇક્વિવેલન્ટ, વી વોલ્ટની બેટરી અને અહીંયાથી વિદ્યુતભાર ક્યુ. તો આના માટે વી વોલ્ટની બેટરી માટે આ સી ઇક્વિવેલન્ટ છે, તો વી વોલ્ટની બેટરી માટે મારે આવું લખાય કે વી વોલ્ટની બેટરી માટે આ ક્યુ છે, તો અહીંયા કેટલું આવશે? પ્લસ ક્યુ વિદ્યુતભાર આવશે. તો ક્યુ અપોન સી ઇક્વિવેલન્ટ લખાય. યાદ રાખી લેજો, ક્યુ અપોન સી ઇક્વિવેલન્ટ લખાય. તો આટલે સુધી તમે નોંધી લો, પછી આગળ વધીએ. અને આને આ સર્કિટને યાદ રાખજો કે આના માટે વી શું લખી શકાય? આ આખું સી ઇક્વિવેલન્ટ થઈ ગયું, તો વી બરાબર ક્યુ બાય સી ઇક્વિવેલન્ટ થાય. આ આખાનું સી પરિણામી મેં લઈ લીધું, અહીંયા ક્યુ વિદ્યુતભાર તમે જવા દીધો તો સી પરિણામી જે કેપેસિટર થશે એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, તો વી બરાબર ક્યુ અપોન સી પરિણામી થઈ ગયું. અચ્છા, તો આઈ હોપ આ તમને ખબર પડી ગઈ હશે. અહીંયા હું એનો ડેટા લખી નાખું છું કે Q1 બરાબર Q બાય 2 અને Q2 બરાબર વી કેટલું આવ્યું છે? Q બાય 2. અહીંયાથી આને જવા દઈએ. વહેંચણી બાબતે ઘણી વખતે તમારે લોજિક બી વાપરવું પડશે. વહેંચણી બાબતે ઘણી વખતે તમારે શું વાપરવું પડશે? લોજિક પણ વાપરવું પડશે. અચ્છા, હવે અહીંયા જુઓ ભાઈ, હવે કઈ લૂપ પસંદ કરું? આટલી સુધી તમારું થઈ ગયું. સ્ટેપ નંબર 4 કે 5 જે બી છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. ઇક્વેશન આપણે બનાવી દીધું, સૂત્ર બનાવી દીધું છે. હવે બેટરી સાથે છેલ્લું સ્ટેપ છે. છેલ્લું સ્ટેપ શું હતું? બેટરી સાથે કોઈ બંધ ગાળો એટલે કે લૂપ પસંદ કરો. શું છે? બેટરી સાથે કોઈ લૂપ પસંદ કરો. તો હું બેટરી સાથે કોઈ પણ લૂપ પસંદ કરો, એનાથી કોઈ મતલબ છે નહીં, તો હું એક લૂપ પસંદ કરું છું. લૂપ એટલે બંધ ગાળો A B C E, અહીંયા બી આપી, હા તો G છે, તો બી છેડો છે. A B C E G, ભાઈ આ G છે ને, A B C E G H અને પાછું A. થઈ ગયું બંધ ગાળો. આ બંધ ગાળાની વાત છે. અહીંયાથી તમે ચાલ્યા, આમ ગયા, આમ ગયા. અહીંયાથી રેકોર્ડિંગ નથી થયું તો અહીંયાથી ફરીથી ચલાવવું પડશે મારે. અહીંયાથી રેકોર્ડિંગ થયું નથી તો ફરીથી ચલાવવું પડશે ગરીબ માણસને. અચ્છા, તો એમ વાત હતી કે લૂપ તમે પસંદ કરી છે A B C E G H A, એટલે કે A B C E G H A આ લૂપ તમે પસંદ કરી છે. તમે પેલી લૂપ બી પસંદ કરી શકો, તમે આ લૂપ બી પસંદ કરી શકો, તમારી મરજીની વાત છે. બરાબર. અચ્છા, ફરીથી શું વાપરીશું? KCL 0:2 એટલે કે કિર્ચોફનો લૂપ લો એટલે કે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ વાપરીશું. એ તમને શીખવાડે છે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બંધ ગાળામાં જેટલા બી ઘટકો આવતા હોય એમના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો કુલ સરવાળો કેટલું થશે? જો આગળ હોય તો બીજા બી જોડતા જાઓ, V3 V4 V5 બરાબર 0 થશે. અચ્છા, હવે અહીંયા જુઓ, તમે જરૂરી નથી કે V1 આગ લો, કોઈ પણ લઈ શકો. આને બી V1, આને V2. આપણે મુસાફરી ફરીથી કેવી પસંદ કરી? બીજો એક નિયમ છે અહીંયા કે તમે ક્લોકવાઇઝ મુસાફરી પસંદ કરશો અને એ કેસમાં તમે ધન છેડાથી ઋણ છેડા તરફ જશો તો V થશે -Q બાય C, એટલે કે માઇનસમાં ઘટશે વિદ્યુત સ્થિતિમાન. અને ધનથી જો ઋણથી ધન જશો તો V જે છે એ +Q બાય C આવશે. આટલું ધ્યાન રાખવાનું છે. તો ફરીથી હું લખી નાખું છું V1 + V2 + V3 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે અહીંયા 3 જ ઘટકો છે. V1 આ લૂપમાં જુઓ, આ એક ઘટક થઈ ગયો બેટરી, એક ઘટક કેપેસિટર, બીજું ઘટક, ત્રીજું ઘટક બી કેપેસિટર છે અને ફરીથી પાછા અહીંયા આવી ગયા. ફાયદો શું છે? જો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ હશે ને તો બી આ જ નિયમ લાગુ પડશે. સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં રહે. બસ V ની જગ્યાએ તમે જેવું Q બાય C મૂકો છો એની જગ્યાએ તમે IR મૂકશો. અચ્છા, આ V1 હું આને લઈ લઉં છું, આને 1 લઈ લઉં છું, આને 2, આને 3. તમારી મરજીની વાત છે, તમે 1 2 3 ગમે તેને લો, કોઈ ફરક પડતો નથી. મુસાફરી કેવી છે? ક્લોકવાઇઝ. તો અહીંયાથી હું આગળ વધ્યો એટલે કે મેં આને 1 લીધું છે, ઋણ છેડાથી ધન છેડા પર. તો આના માટે V1 કેટલું થશે? તો આના માટે મેં અહીંયા તમને શીખવાડ્યું કે આની પરિણામી સર્કિટ લઈ લો. તો આ જોડી દીધું, તો આ C ઇક્વિવેલન્ટ થઈ ગયું. કેટલું વિદ્યુતભાર નીકળ્યું છે? Q જેટલો. તો આ થઈ જશે Q અપોન CE. કેટલું થઈ જશે? Q અપોન CE પ્લસ V2. અહીંયા પહોંચ્યા ક્યાં? પ્લસ થી માઇનસ, તો -Q1 બાય 2C, -Q1 બાય 2C ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી અહીંયા પહોંચ્યા ધનથી ઋણ, ધનથી ઋણ, તો -Q બાય C વિદ્યુતભાર છે Q1 અને એ છે કેપેસિટન્સ છે 2C. તો Q અપોન CE
માઇનસ આગળ લઈ દઉં અને Q1 તમને ખબર છે કેટલું આવ્યું છે Q/2 અપોન 2C, અહીંયા બી સેમ 2C બરાબર 0. તો Q/C ઇક્વિવેલન્ટ માઇનસ Q/4C બરાબર 0. તો ભાઈ Q તો કેન્સલ થઈને નીકળી જશે, અથવા આ બે જુઓ 2Q/4C થઈ જશે. તો Q/C ઇક્વિવેલન્ટ માઇનસ 2Q/4C ઇઝ ઇક્વલ ટુ 0. Q કોમન નીકળી અને 0 થઈ જશે. તો 1/C ઇક્વિવેલન્ટ થઈ જશે 1/2C. તો C ઇક્વિવેલન્ટ થઈ ગયું 2C અને આ તમારો જવાબ છે. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2C. તો આ રીતે જટિલ લાગતા દાખલાઓ, અવરોધ હોત ને અહીંયા ઘટક, એક ઘટક બેટરી છે તો એનો વિદ્યુત સ્થિતિમાન, એક કેપેસિટર છે તો એનો વિદ્યુત સ્થિતિમાન, બીજું બી અહીંયા અવરોધ હતો, અહીંયા આપણે IR લખતા. ત્રીજા ચેપ્ટરમાં બસ એટલું જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. તો આને નોંધી લો અને પ્રોપર શીખી લો. 2 વખત મેં કિર્ચોફનો નિયમ વાપર્યો છે, અમુક વખત એક વખત બી વાપરવું પડી શકે, જરૂરી નથી. જો તમને વિદ્યુતભારનું વિતરણ ઓળખતા આવડી જશે તો એક વખતમાં તમારું કામ જે છે એ થઈ જશે. ચલો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળનું જોઈએ દાખલો હવે થોડો આના કરતા અલગ અને વિસ્ટન બ્રિજ જેવું લાગતું પણ વિસ્ટન બ્રિજ થી સોલ્વ ના થાય એવો દાખલો. જો તમને આ મેથડ આવશે ને તો ગમે તેટલી કોમ્પ્લેક્સ સર્કિટ આવે તમારું કશું નહીં ઉખાડી લે, કરી નાખશો તમે, આસાનીથી કરી નાખશો. ચલો તો આગળ વધીએ. શું કે છે હવે આ પ્રકારની કશું રચના છે. પ્રશ્ન એ છે પરિણામી કેપેસિટન્સ શોધો એ અને બી છેડા, એ અને બી છેડાઓ વચ્ચે. થોડું મોટી સર્કિટ દોરી હોત તો કામનું હતું, પણ વાંધો નહીં, એના નામકરણ આપણે વ્યવસ્થિત કરી દઈશું. અને એક જે છે એ વચમાં છે, એક જે છે એ વચમાં છે આવી રીતે, બરાબર. અને આ છે C2C 2CC, C2C 2CC અને આ 2C. તો આ વખતે જુઓ જે બેલેન્સ બ્રિજ વાળું હતું કે અહીંયાથી પ્રવાહ પસાર નહીં થાય, અહીંયાથી વિદ્યુતભાર નહીં, આને કાઢી નાખવાનું, શોર્ટ સર્કિટ થઈ જશે, એ લાગુ નથી પડતું અહીંયા. બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ C/2C ડઝન્ટ ઇક્વલ ટુ 2C/C થાય છે, એટલે બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ વાળું જે હતું એ અહીંયા લાગુ નહીં પડે. અહીંયા એક કોમ્પ્લેક્સ મેથડ બી છે જે તમને હું ત્રીજા ચેપ્ટરમાં ચલાવીશ. વાય એટલે જો વાય જેવું લાગે છે ને, અહીંયાથી આ વાય નેટવર્ક કહેવાય, ટી નેટવર્ક બી કહી શકો. ટી નેટવર્ક કહું કે વાય નેટવર્ક કહું, આને આવું કરું શું ફરક પડે છે, બરાબર. તો વાય ટી જે વાય અથવા ટી નેટવર્ક જે છે એનું ડેલ્ટામાં કન્વર્ઝન, એનું ડેલ્ટામાં કન્વર્ઝન અને ડેલ્ટાનું વાયમાં શું છે એ તમને ખબર જ નથી, પણ આ તો ખાલી કદાચ ભૂલી જવું તો યાદ અપાઈ દેજો કે આ બી એક મેથડ છે આના માટે પર્ટિક્યુલર. જ્યારે વિસ્ટન બ્રિજથી દાખલો સોલ્વ ના થતો હોય ત્યારે પણ એ જે તે વખતે આપણે એને કરાઈશું, અત્યારે આપણે એ મેથડથી કરીશું નહીં. તો સૌથી પહેલા બેટરી પરિપથ જુઓ, પરિપથ જોયા પછી એના કયા બે છેડાઓ વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એટલે કે પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે, એ બે છેડાઓ જુઓ અને ત્યાં આગળ તમે જોડી દો એક કાલ્પનિક બેટરી. એક કાલ્પનિક બેટરી, થોડી મોટી જગ્યા રાખું જેથી કરીને લખવાનું આપણને ફાવે. આ એક મેં બેટરી જોડી દીધી, આ બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો અને આ V વોલ્ટની બેટરી, આ V આ 0 પણ એની હાલ અહીંયા જરૂર નથી. અચ્છા,
અહીંયાથી હું વિદ્યુતભાર નીકાળીશ પ્લસ ક્યુ અને અહીંયાથી નીકાળીશ માઇનસ ક્યુ. આગળ વધ્યા કશું નથી આવતું છે કે અહીંયા સુધી શું થઈ જશે પ્લસ ક્યુ, અહીંયા થશે માઇનસ ક્યુ. અચ્છા, હજુ આગળ વધો. હજુ આગળ વધતા હવે તમારે વહેંચણી કરવી પડશે. વિદ્યુત સ્થિતિમાન સમાંતર જોડાણ છે ને, વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે આનું ને આનું, આ બ્રાન્ચનું, પણ વિદ્યુતભાર બદલાઈ જશે. તો માની લો અહીંયા જાય છે પ્લસ Q1, અહીંયા જાય છે પ્લસ Q2. તો એક ઇક્વેશન તમારું બની ગયું Q1 વત્તા Q2 ઇઝ ઇક્વલ ટુ Q, સમીકરણ 1. અચ્છા, હવે આગળ વધીશું તો કેવી રીતે ટુકડા કરવા નથી આવડતું. અહીંયાથી જવું તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે, લોજિક લગાડવાનું છે થોડું. ભાઈ વિદ્યુતભારની વહેંચણી સરખી નહીં થાય. અહીંયા 2 કુલમ છે ને અહીંયા 1 કુલમ છે, બરાબર. અચ્છા, અહીંયા 1 કુલમ છે ને અહીંયા 2 કુલમ છે, ઊંધું છે, બરાબર. તો હું એક લોજિક વાપરું. મેં અહીંયા શું લખ્યું છે, Q થી Q1 ગયું તો અહીંયા કેટલું લખી દઉં માઇનસ Q1 અને અહીંયા માઇનસ Q2. આ 2C ને Q2 મળ્યું છે તો આ 2C ને માઇનસ Q2 મળશે. ભાઈ વિદ્યુતભારની વહેંચણી જેની ક્ષમતા વધારે હશે એને વધારે વિદ્યુતભાર મળશે, જેની ક્ષમતા ઓછી હશે એને ઓછો વિદ્યુતભાર મળશે. બે બકેટ છે માની લો, એક 5 લીટરની છે અને એક 10 લીટરની છે. તો તમે પાણી ભરવાનું ચાલુ કરો તો 5 લીટરની ફૂલ થઈ ગઈ, પછી કોને મળશે બાકીનું? 10 લીટર વાળાને મળશે, બરાબર. તો એક લોજિક વાપર્યું છે. ઇવન જો તમને ના ખબર પડતી હોય તો તમે અહીંયા Q1 Q2 અને અહીંયા XY આપી દો, સોલ્વ થઈ જશે. સરખા ના આપશો, સરખા આપશો તો સોલ્વ થશે નહીં. થોડું તો લોજિક વાપરવું પડશે ને, બરાબર. અહીંયા ભાઈ C છે તો આ C ને કેટલું મળ્યું? ધારો કે આ 10 છે, આને તમે 3 આપ્યો ને આને તમે 7 આપ્યો, તો આ C છે આ બી C, તો આને બી 3 મળવું જોઈએ અને આને 7 મળવું જોઈએ. ખબર પડે છે કે નહીં? તો થોડું લોજિક બી તમારે અહીંયા વાપરવું પડશે. જો તમને લોજિક ના વાપરવું હોય તો તમે કરી દો, પછી Q1 Q2 આપી દો, અહીંયા Q3 Q4 આપી દો, કોઈ ફરક પડશે નહીં, સોલ્વ થઈ જશે. KCL થી બધું જ સોલ્વ થઈ જશે. અચ્છા, હવે ઓટોમેટિક અહીંયા થઈ જશે માઇનસ Q1, અહીંયા થઈ જશે માઇનસ Q2, અહીંયા થઈ જશે માઇનસ Q2 અને અહીંયા થઈ જશે માઇનસ Q1. અચ્છા, હવે એક વસ્તુ સમજો કે અલગ કરેલા તંત્ર માટે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું સંરક્ષણ મતલબ Q જેટલો શરૂઆતમાં એટલો Q ફાઇનલ, શરૂઆતમાં જેટલું વિદ્યુતભાર હોય એટલું જ વિદ્યુતભાર અંતિમ હોય, બરાબર. અચ્છા, એનો મતલબ હું એમ કહું છું તમને કે આ 3 પ્લેટ છે, જો એ આઇસોલેટેડ છે. આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ, એ બીજી કોઈ પ્લેટ સાથે ટ્રેક્ટર જવા દો. આ જે 3 પ્લેટ છે, આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ, એ કોઈના બી સાથે જોડાયેલી નથી. છે જોડાયેલી? નથી જોડાયેલી. અને શરૂઆતમાં એના ઉપર વિદ્યુતભાર કેટલું હતું? જ્યારે આ સ્વિચ ઓફ હશે ત્યારે વિદ્યુતભાર કેટલો હતો? 0. તો અંતિમ વિદ્યુતભાર બી કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. તો આ પ્લેટ પર માઇનસ Q2 આવ્યું, આ પ્લેટ પર માઇનસ Q1 આવ્યું, તો આ ત્રણેયનો કુલ વિદ્યુતભાર નો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો અહીંયા વિદ્યુતભાર હોવો જોઈએ Q2 પ્લસ Q1 જેટલું હોવું. અચ્છા, અહીંયા માઇનસ Q1 છે તો આ પ્લસ Q1 થઈ જશે. તો આ પ્લેટ ઉપર વિદ્યુતભાર થશે પ્લસ Q2 માઇનસ Q1. આ 3 પ્લેટ પર, જો આ 3 પ્લેટ નો કુલ વિદ્યુતભાર લખું 0 થઈ જશે. કુલ વિદ્યુતભાર Q બરાબર માઇનસ Q2, આ પ્લેટ પર પ્લસ Q1, આ પ્લેટ પર પ્લસ Q2 માઇનસ Q1, 0. હા કે ના? નાના કન્સેપ્ટ છે, યાદ રાખો, મજા આવશે તમને. નાના કન્સેપ્ટ છે, યાદ રાખો, બહુ જ મજા તમને આવશે. વિન્ડો ખોલી નાખું જેથી કરીને લાઇટ પ્રોપર આવી જાય. અચ્છા, ચલો. તો આઈ હોપ તમે આ નોંધી લીધું હશે. હું જગ્યા બચાવવા માટે થોડું એ કરું છું, આ કાઢી નાખું છું. યાદ રાખી લેજો આ કેવી રીતે લાયો. મેં તમને કીધું અહીંયા પ્લસ Q2, અહીંયા માઇનસ Q2, આ માઇનસ Q1, આ પ્લસ Q1. અન્ડરસ્ટુડ? પરફેક્ટલી સમજાઈ ગયું. આ પ્લેટ પર કેટલો વિદ્યુતભાર આવે છે મને ખબર નથી. આ પ્લસ Q2, આ માઇનસ Q2, તો આ પ્લસ Q2 થશે. અચ્છા, આ પ્લેટ પર કેટલો વિદ્યુતભાર આવશે મને ખબર નથી. તો મેં શું કર્યું? મેં એક કામ કર્યું કે ભાઈ આ 3 પ્લેટો કોઈ બીજી પ્લેટ સાથે જોડાયેલી નથી. જો આ પ્લેટ જે છે એ અહીંયા બી જોડાયેલી છે ને અહીંયા બેટરી સાથે જોડાયેલી છે. આ પ્લેટ જે છે અહીંયા જોડાયેલી છે અને અહીંયા બેટરી સાથે જોડાયેલી છે. અહીંયા કેપેસિટરની આ 3 પ્લેટો કોઈના સાથે જોડાયેલી નથી. તો શરૂઆતમાં એના ઉપર જેટલો વિદ્યુતભાર એટલો જ અંતિમ વિદ્યુતભાર. ચેપ્ટર નંબર 1 માં તમે ભણ્યા છો વિદ્યુતભારનું સંરક્ષણ.
તો અંતિમ બી કેટલો થવો જોઈએ? ત્રણેયનો સરવાળો 0 થવો જોઈએ. તો અહીંયા -Q2 પ્લસ Q1. તો આને 0 કરવા માટે આ પ્લેટ પર કેટલો મૂકવો પડે? પ્લસ મૂકી જાય, +Q2 -Q1. એ જ રીતે આ જે પ્લેટ છે એના ઉપર કેટલો થશે? આ -Q1, તો આ +Q1 અને આ -Q2 થઈ જશે. ઊંધું થઈ જશે એનું. તમને ખબર જ છે ઊંધું થઈ જશે. જો કે અહીંયાથી બી મેં સાબિત કરી આપ્યું. આ ત્રણ પ્લેટ બી આઇસોલેટેડ છે, તો આના ઉપર -Q1 +Q2, તો આ +Q1 -Q2 સરવાળો કરીને જોઈ લો. તો આ હું કાઢી નાખું છું. કેવી રીતે લાયો? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, ચાલો નામ આપી દઉં છું. વિદ્યુતભાર વિતરણ થઈ ગયું, વહેંચણી થઈ ગઈ. A, B, C, D, E, F, G અને H નામ આપી દીધા. તો પહેલા હું લૂપ લઉં છું. બંધ ગાળો એક લૂપ લઈ લઉં, સર્કિટના અંદરની લૂપ લઈ લઉં. આ લૂપ લઈ લઉં જો, આ બી નામ GH, ABCD GH I J. તો હું આ એક લૂપ લઈ લઉં છું. C D J I C, C D J I C. આ લૂપ લીધી મેં, આ લૂપ લીધી છે મેં. આ લૂપ લીધી છે બરાબર. અચ્છા, લૂપના નામથી કોઈ મતલબ નથી, યાદ રાખજો. ચલો ક્લોકવાઇઝ લખી દઉં, તમને કન્ફ્યુઝન ના થાય. બાકી લૂપના નામથી કોઈ લૂપ તો ઓળખ છે કે કઈ લૂપ લીધી, તો બી તમને કન્ફ્યુઝન હતું આવું લખી નાખું. કારણ કે મારી ગતિ જે છે વિદ્યુત સ્થિતિમાન ગણવાની DCIJD બરાબર, ક્લોકવાઇઝ લખી નાખ્યું આવી રીતે. જો કે એનાથી કશું ફરક પડતો નથી. કેટલા ઘટકો છે જોઈ લઉં? 1 2 3. એનો મતલબ V1 પ્લસ V2 શું અપ્લાય કર્યું મેં? KCL 02. KCL 02 શું કહે છે? દરેક ઘટકના વિદ્યુત સ્થિતિમાનના સરવાળો કેટલું થશે? 0 થશે. હરી ફરીને એ જગ્યાએ પાછા આવો તો કેટલું થશે? 0. અચ્છા, બીજી આમાં મેં નોંધવા લાયક વાત તમને કઈ કીધી હતી કે આ કેસમાં મુસાફરીની દિશા એટલે કે તમે કઈ સાઈડથી જાઓ છો, તો તમે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં જાઓ છો. તો એ કેસમાં તમને કીધું મેં કે તમે ધનથી ઋણ જતા હો એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટશે, તો આ થઈ જશે -Q/C, અને ઋણથી ધન જતા તો વિદ્યુત સ્થિતિમાન વધશે એટલે +Q/C થઈ જશે. તો અહીંયા ફરીથી લખી નાખું છું V1 + V2 + V3. અચ્છા, ચલો V1 એટલે કે આ ભાઈ, આ તો પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, સીધી સીધી. આની વસ્તુ મને ખબર નથી કે આ પ્લસ છે કે માઇનસ છે, એ મને ખબર નથી. તો હું શું કરીશ જુઓ, V1 હું આને 1 લઉં, આને 1 લઉં, આને 2 લઉં, આને 3. કોઈ જરૂરી નથી, તમે ગમે તેને ગમે તે લઈ શકો. V1 આ ઋણ હશે ભાઈ, આ ઋણ હોય, આ ધન છે, તો આ છેડો કયો હશે? ધન હશે કે ઋણ હશે મને ખબર નથી. પેલા આનું લખી દો. કેટલો વિદ્યુતભાર છે? પેલા તો ક્યાંથી ક્યાં જાય છે? ઋણથી ધન જાય છે. ઋણથી ધન એટલે પોઝિટિવ આવશે. તો વિદ્યુતભાર છે Q2 જેટલો, અને નીચે 2C. V2 ધનથી ઋણ આમ જાય છે ને, આમ દિશા છે આપણી દિશા આમ છે. તો આ થઈ જશે Q1/C માઇનસ થઈ જશે બરાબર, -Q1/C થઈ જશે. આટલું ફટાફટ નોંધી લો, આટલું ફટાફટ નોંધી લો. અચ્છા, હવે મને ખબર નથી કે આ જે 3 નંબરનું કેપેસિટર છે એનો કયો છેડો ધન છે અને કયો છેડો ઋણ છે. મને એ ખબર નથી કે કયો છેડો ધન છે અને કયો છેડો ઋણ છે. તો હું રેન્ડમ જે મેં મુસાફરી નક્કી કરી છે, તમે ધન ઋણ કોઈ ફરક નથી પડતો, આપી દેજો, ઓટોમેટિક હીલ થઈ જશે. KCL ની ખાસિયત જ એ છે, સેલ્ફ રિપેરિંગ વાળી પાછો નિયમ છે, સેલ્ફ રિપેર થઈ જાય છે એની જાતે અમુક વખતે. દર વખતે આ સાચું નથી, અમુક વખતે. તો આ પ્લસ, હું કઈ મુસાફરી મેં પસંદ કરી? આ પ્લસ, આ માઇનસ. તો અહીંયા હું પ્લસ આપી દઉં છું, અહીંયા માઇનસ. તમે કહેશો ના અહીંયા માઇનસ આપો, અહીંયા પ્લસ, તો બી વાંધો નહીં. પણ મેં મારી મુસાફરી પ્રમાણે આપી દીધું, આ પ્લસ, આ માઇનસ, તો આ પ્લસ, આ તો આ માઇનસ. તો તમે અહીંયા પહોંચ્યા તો તમારે આમ જવાનું છે ને, આવી રીતે જવાનું છે ને. તો પ્લસ થી માઇનસ, તો પ્લસ, અને આ થઈ જશે વિદ્યુતભાર કેટલો છે આના ઉપર? Q1 - Q2 upon 2C is equal to 0. KCL થઈ ગયું ભાઈ. Q1 - Q2 છે કે નહીં ધન પ્લેટ ઉપર? તમને ખબર છે ને કેપેસિટન્સ નું સૂત્ર, ધન પ્લેટ પર વિદ્યુતભાર ભાગ્યા. આઈ હોપ તમને ખબર હશે. તો Q2/2C minus Q1/C minus Q1 - Q2 upon 2C is equal to 0. તો આ થઈ જશે Q2/2C
-2q1 બાય 2c લસા લઈ લીધો, ડાયરેક્ટ લસા લઈ લો, -q1 - q2 ઇઝ ઇક્વલ ટુ 0 અને નીચે આવશે 2c. તો આ તમે ખોલશો જો તો થઈ જશે q2 - 2q1 -q1 -q2 ઇઝ ઇક્વલ ટુ 0. 2c તો પેલી સાઈડ થી નીકળી જશે. તો આ તમારું થઈ જશે q2 - q2. કહું કશું ભૂલ કરી છે એમાં? અચ્છા પ્લસ થઈ જશે ને. તો આ થઈ જશે 2q2 કૌંસ ખુલશે તો પેલું પ્લસ થઈ જશે ને, -3q1 ઇઝ ઇક્વલ ટુ 0. તો q1 તમારો આવશે 2q2 બાય 3. આ તમારો q1 આવ્યો. આ તમારો q1 આવશે. ભૂલતો નથી કરતો, જોઈ લો, ચેક કરી લો એક વખત. ટુ બાય 3 q2 આવશે. બરાબર. હવે તમને આ સૂત્ર ખબર છે ને, q1 + q2 બરાબર q. તો q1 + q2 બરાબર q. q1 ની કિંમત મૂકો તો 2/3 q2 + q2 બરાબર q. તો q કેટલો આવશે જોઈ લો. 3 ને 2 5, 5/3 q2. તો તમારું, આઈ હોપ તમને ફ્રેમ દેખાતી હશે, અહીંયા લખી દઉં છું. q2 બરાબર આવશે 3/5 q. q2 કેટલો આવશે? 3/5 q. q2 તમારો આવ્યો 3/5 q. અચ્છા ચલો, q2 આવી ગયો તમારો 3/5 q. એ જ રીતે હવે q2 ની કિંમત તમે q1 માં મૂકશો તો q1 તમારો આવશે, હું ડાયરેક્ટ લખી દઉં છું આને, q1 તમારો આવશે, જોઈ લઈએ, 2/5 આવી જશે. q1 કેટલો આવી જશે? 2/5 q. 2/5 q. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે શોધ્યું છે મેં. તો q1 આવી જશે 2/5 q. ઘણું બધું ગણી લો અહીંયાથી. જો q1 + q2 બરાબર q. 3/5 q આવ્યું તો q - 3/5 q. તો 2/5 q થઈ જશે. 5 - 3 ગણી લેજો આને. q2 બરાબર 3/5 q. ફરીથી અહીંયા q2 ની કિંમત મૂકી દો તો શું મળી જશે? q1 મળી જશે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે મેં શું કર્યું છે. ફરીથી જોઈ લો, રિપીટ કરી લો એવું હોય તો. ચલો, છેલ્લું સ્ટેપ છે. હવે શું છે? છેલ્લું સ્ટેપ છે. મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે સૌથી પહેલા હું એક કામ કરું, આના માટે હું આવું કરી દઉં. આ V વોલ્ટની બેટરી, અહીંયાથી આ Q નીકળ્યું, આ V વોલ્ટની બેટરી અને આ C ઇક્વિવેલન્ટ. આનું સહિયારું મેં લઈ લીધું C ઇક્વિવેલન્ટ. તો આના માટે V થઈ જશે Q/C ઇક્વિવેલન્ટ. આ ધ્યાન રાખજો. ચલો, હવે છેલ્લું સ્ટેપ શું હતું કે બેટરી સાથે બંધ ગાળો લો. બેટરી સાથે બંધ ગાળો પસંદ કરો. તો હું પસંદ કરું છું A B C E. A થી B, B થી C, E, E થી G, H અને A, G H અને ફરીથી A. તમે નામ શું લખો છો એનાથી કોઈ ફરક પડતો નથી. હું C થી ચાલુ કરું, C E G H A, C E G H A B C E એવું બી લખાય. લૂપ થી કોઈ ફરક, મતલબ નામથી કોઈ ફરક પડતો નથી. લૂપ તમે આ બી લઈ શકો, કોઈ પણ બંધ ગાળો આવું બી લઈ શકો તમે, પણ જેટલું જટિલ ઓછું હોય તેટલું સારું. કેટલા ઘટકો છે? ઘટક 1, ઘટક 2, ઘટક 3. 3 ઘટક છે. એનો મતલબ KCL લગાડું છું. KCL 0 2 શું છે? સિગ્મા ડેલ્ટા V 0 અને નિયમ તમને ખબર છે V1 V2 V3 0. મુસાફરી કેવી પસંદ કરીશ? ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ. કેટલી? ક્લોકવાઇઝ. અને નિયમો તમને બાકી ખબર છે કે ધનથી તમે ઋણ જાઓ તો શું થઈ જશે? ઋણથી તમે ધન જાઓ તો શું થઈ જશે? V બરાબર આ થઈ જશે -q/c. આ થઈ જશે +q/c. વિદ્યુત સ્થિતિમાન વધશે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે. V1 કોનું છે? આને પહેલું ઘટક લીધું છે, બેટરીને. બરાબર. તો એનું V1 કેટલું થઈ જશે? અહીંયાથી Q/C ઇક્વિવેલન્ટ. કેવી રીતે લીધો? આઈ હોપ ખબર પડી ગઈ હશે. આ છે પ્લસ, ભાઈ આ તો માઇનસ થી ધન છે,
આ ધનથી માઇનસ છે તો આ થઈ જશે માઇનસ વિદ્યુતભાર કેટલો છે Q1 અને આ C વત્તા આ બી ધનથી ઋણ તો માઇનસ Q2 upon 2C બરાબર 0. તો આ થઈ ગયું Q upon C ઇક્વિવેલેન્ટ બરાબર Q1 by C Q2 by 2C બરાબર ની પેલી સાઈડ જવા દીધા બરાબર તો Q by C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ Q1 કેટલું છે તમારું 2 by 5Q by C અને આ છે 3 by 5Q by C Q થી Q જતા રહેશે અને આ થશે 1 upon C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 2 by 5C પ્લસ 3 by 5C કશું ભૂલતું નથી કરી મેં અચ્છા 5 into 2C છે ને આ તો હા આ 2C છે ને તો આ 10C થઈ જશે આ 2C છે ને ઓલરેડી તો આ 10C થઈ જશે તો આ થઈ જશે 4 plus 3 upon 10C 1 upon C equivalent તો C equivalent થઈ જશે 10 by 7C ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ 10 by 7C બહુ સરસ દાખલો હતો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે 10 by 7C થઈ જશે તો આટલો દાખલો તમે નોંધી લો પછી આગળ વધીએ ચલો આગળ વધીએ છેલ્લા દાખલા તરફ मैं दिन भर सोच में डूबा આટલું જ આવડે છે લાઈન હા ચાલો પ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ હા ચાલુ તો છે સરસ મજાનો દાખલો ગણી લઈએ અને આ વખતે એક ટ્રીક બી આપી દઈશ તમને સાથે સાથે આ વખતે એક ટ્રીક બી તમને સાથે સાથે આપી દઈશું એક ઘન છે બરાબર આઈ હોપ પ્રોપર નથી પણ ચાલશે ચાલશે ચાલે નહીં ચાલે આઈ હોપ દેખાય છે ફ્રેમમાં ચાલો દરેકે દરેક વાયર ઉપર કેપેસિટર મૂકેલું છે અને દરેક કેપેસિટર નું કેપેસિટન્સ કેટલું છે દરેક અહીંયા લખી દઉં દરેક કેપેસિટર નું કેપેસિટન્સ C છે દરેકે દરેક નું કેટલું છે C 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 બરાબર અચ્છા એક વસ્તુ જુઓ તમે બધા કેપેસિટરો કેવા છે બધી બ્રાન્ચ ઉપર સરખા છે બધા જ કેપેસિટર બધી જ બ્રાન્ચ ઉપર કેવા છે ઓલરાઈટ તો ઇટ વોઝ કોલ્ડ ફોર પ્રેયર ધેટ ઇઝ અઝાન એટલા માટે હું સ્ટોપ થઈ ગયો બરાબર અચ્છા તો હું એમ કહું છું તમને કે જો કેપેસિટર સૌથી પહેલા હું બેટરી જોડી દઉં સૌથી પહેલા હું શું કરું બેટરી જોડી દઉં આ બે છેડાઓ વચ્ચે ડાયગોનલ વિકર્ણ વચ્ચે મને કહે છે બરાબર ટ્રીક છે આમાં ધ્યાન રાખજો આમાં ટ્રીક છે એક નાની બરાબર 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ દરેક બ્રાન્ચમાં દરેક શાખામાં કેપેસિટન્સની વહેંચણી કેપેસિટરની વહેંચણી કેવી છે સમાન વહેંચણી છે સમાન અને નિયમિત વહેંચણી છે
દરેક બ્રાન્ચનું કેપેસિટન્સ કેવું છે? સમાન છે. એનો મતલબ તમારે A થી B સુધી પહોંચવા માટે રસ્તો જુઓ તમે. A થી B સુધી પહોંચવા માટે રસ્તો તમે અહીંયાથી જાઓ 1 2 3 લઘુત્તમ એટલે કે મિનિમમ 3 કેપેસિટન્સમાં કામ થઈ જાય છે. મિનિમમ 3 કેપેસિટન્સમાં કામ થઈ જાય છે. 1 2 3 1 2 3 1 2 3 કોઈ પણ રસ્તે જાઓ મિનિમમ. તમારે લાંબો રસ્તો લેવો હોય તો મને ના નથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એન્ડલેસ. તમે ગમે તે રસ્તે તમે લૂપ બનાવી શકો છો, ગમે તે રસ્તે. પણ અહીંયા મને સ્પષ્ટ દેખાય છે કે ધારો કે અહીંયાથી હું Q જેટલો વિદ્યુતભાર કાઢું. કેટલો? Q જેટલો. તો અહીંયા પહોંચ્યો તો Q1 Q2 Q3 લખશો તમે. આ વખતે મને આઈડિયા છે. શું આઈડિયા છે? દરેકનો કેપેસિટન્સ કેવો છે? સમાન. તમે પહેલો દાખલો ગણ્યો તો તમને યાદ હશે. તમે પહેલો દાખલો ગણ્યો તો તમને યાદ હશે 2C આઈ હોપ આજ હતો પહેલો. ચેક કરી લઈએ કે આજ હતો કે નહીં. 2C તમે અહીંયા બેટરી જોડી, Q જેટલો વિદ્યુતભાર જવા દીધો, V વોલ્ટની બેટરી. અહીંયા તમે Q1 જવા દીધો, અહીંયા Q2. પણ અહીંયા જો આ બ્રાન્ચને હું જોડી દઉં છું તો એનું પરિણામી કેટલું થઈ જશે? આનું C થઈ જશે, આનું બી C, આનું બી C. હવે અહીંયાથી વિદ્યુતભાર જવા દઉં, ધ્યાન રાખો. હવે જો અહીંયાથી વિદ્યુતભાર જવા દઉં, અહીંયા પહોંચ્યો Q. ભાઈ આ બી C છે, આ બી. આની બી 5 લીટરની ક્ષમતા છે, આની બી 5 લીટરની. તો અહીંયા અડધો અડધો વેચાઈ જશે. Q/2 વાર્તા પતી ગઈ. તો અહીંયા એ લોજિક બી તમારે વાપરવું પડશે કે જો ક્ષમતા સરખી હશે તો વિદ્યુતભારની વહેંચણી કેવી થશે? સમાન થશે, સરખી થશે. જો ક્ષમતા સરખી હશે તો વિદ્યુતભારની વહેંચણી Q/2. તમને ખબર છે આપણે ગણતરી કરી તો Q1 બરાબર Q/2 અને Q2 બરાબર Q/2 આવ્યું હતું. Q2 બરાબર બી Q/2 અને Q1 બરાબર બી Q/2 આવ્યું હતું. તો અહીંયા બી હું એ જ લોજિક તમને કહું છું કે અહીંયા વહેંચણી જો હું Q મોકલું ને તો Q/3 થશે. પછી Q/6 એ પ્રમાણે થશે. તો હું એક કામ કરું છું, હું Q જેટલો વિદ્યુતભાર કેમ લઉં? મારી મરજીથી લેવાનું છે ને. તો હું મારી મરજીથી જે વિદ્યુતભાર લેવાનું છે એ Q ના લઈ અને 6Q લઈ લઉં છું. કેટલું નીકાળું? 6Q. અહીંયાથી હમણાં ખબર પડી જશે 6Q કેમ લીધો. નહીં તો તમારે by3 એવી બધી ગણતરી આવશે. 6/Q. અહીંયા બી કેટલું છે? સોરી 6/Q નહીં, 6Q. તો અહીંયા કેટલું જશે? 2Q. બરાબર. પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ. કોઈ ડાઉટ છે નહીં? ચલો આગળ વધીએ. આ 2Q આગળ વધશે. અહીંયા ગયા તમે Q થયો, આ આગળ ગયા, અહીંયા બી કેટલું થયું? Q. આ 2Q તમે આગળ વધ્યા, Q થયો. આ 2Q તમે આગળ વધ્યા, Q થયો અને Q થયો. ચલો હજુ આગળ વધીએ. આ Q તમે આગળ વધ્યા, આ Q તમે આગળ વધ્યા, કેટલું આવી ગયું? 2Q. બરાબર. અચ્છા, એ જ રીતે તમે અહીંયાથી આ Q, અહીંયાથી આ Q, આ કેટલું થઈ જશે? 2Q. એ જ રીતે અહીંયાથી આ Q, અહીંયાથી આ Q, આ કેટલું થઈ જશે? 2Q. એની વિરુદ્ધ પ્લેટ પર કેટલું થઈ જશે? -2Q. અહીંયા -Q, -2Q, -2Q, -Q, -Q, -2Q, -Q, and so on. તો તમારે 3-4 સ્ટેપ તો ડાયરેક્ટ પતી ગયા વિદ્યુતભારની વહેંચણીના. જો અહીંયાથી જાવ તો પરિણામી 0 થઈ ગયું ને. -2Q અહીંયાથી, +2Q અહીંયા, 0 0 0 0. શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર હતો +2Q -2Q, કુલ વિદ્યુતભાર 0 થઈ ગયો. અચ્છા, તો શરૂઆતના જે 3-4 સ્ટેપ હતા કે સૌથી પહેલા એ કયા બે છેડાઓ વચ્ચે બેટરી જોડવાની છે, કયા બે છેડાઓ વચ્ચે C ઇક્વિવેલન્ટ શોધવાનું કીધું છે એ જુઓ. એના પછી કાલ્પનિક બેટરી શોધો. એના પછી વિદ્યુતભારનું વિતરણ. તો વિદ્યુતભારની વિતરણ, એની ગણતરી, બધી વસ્તુઓ તો પતી ગઈ. વિદ્યુતભારનું વિતરણ, એની પસંદગી, એની ગણતરી, બધું જ પતી ગયું. દરેક બ્રાન્ચ ઉપર કેટલો વિદ્યુતભાર છે મને ઓલરેડી ખબર છે. દરેક બ્રાન્ચ ઉપર કેટલો વિદ્યુતભાર છે ઓલરેડી મને ખબર છે. તો હવે ડાયરેક્ટ શું કરવાનું છે? છેલ્લું સ્ટેપ. ડાયરેક્ટ છેલ્લું સ્ટેપ કે બેટરી સાથે બંધ
પથ ધ્યાનમાં લો, બેટરી સાથે બંધ પથ ધ્યાનમાં લો અને KCL 02 અપ્લાય કરો, KCL 02 નું અપ્લાય કરો, એપ્લિકેશન આપો, બરાબર. KCL 2 ની શું છે? KCL 2 સિગ્મા ડેલ્ટા V0 એટલે કે V1 વત્તા V2 વત્તા V3 બરાબર 0. શું ધ્યાન રાખવાનું છે? જો તમે આવી રીતે જશો તો V થશે -Q/C, જો તમે ઘટશે અને અહીંયા V થશે +Q/C. આ બધી વાતો તમને ઓલરેડી ખબર છે એટલે વારંવાર ચર્ચા નહીં કરું, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો છેલ્લું સ્ટેપ લખી નાખું. છેલ્લા સ્ટેપમાં હું પેલા તો પદ પસંદ કરું. હું આને નામ આપું છું A, આને નામ આપું છું B, આને નામ આપું છું C, આને નામ આપું છું D, E, F, G, H, I, J, K, L અને પાછો A. તો કોઈ પણ રસ્તો પસંદ કરી લઉં. હું તમને કહું કયો રસ્તો પસંદ કરું છું. એ 3 જ આવશે ને મિનિમમ. મેક્સિમમ શું કામ પસંદ કરીશ? A થી B, B થી C, C થી D, D થી જતો રહું 1 2 3, D થી જતો રહું G, F, J, B, L, A. આ રસ્તો પસંદ કર્યો મેં. A થી B, B થી C, C થી D, D થી G, G થી F, F થી J, J થી L ને L થી પાછા A. આ બંધ ગાળો પસંદ કર્યો અને હું ક્યાં જઈશ? ક્લોકવાઇઝ જઈશ. કેવી રીતે જઈશ? ક્લોકવાઇઝ. આમાં બંધ પરિપથમાં મારે એક બીજી વસ્તુ એ કરવાની છે કે બેટરી સાથે આખું આ બધાનું C ઇક્વિવેલન્ટ લઈ લઉં. બેટરી સાથે આ બધાનું C ઇક્વિવેલન્ટ લઈ લઉં તો 6Q જેટલો વિદ્યુતભાર કાઢ્યો છે. આ વખત કેટલો વિદ્યુતભાર કાઢ્યો છે? 6Q જેટલો વિદ્યુતભાર કાઢ્યો છે. તો અને આ C ઇક્વિવેલન્ટ છે તો તમારો V થઈ જશે 6Q ભાગ્યા C ઇક્વિવેલન્ટ. અહીંયાથી V1, V2, V3 બરાબર 0. 4 ઘટકો છે ને આ વખતે. કેટલા ઘટકો છે? 4 છે. V4 બરાબર 0. બેટરી એક ઘટક, આ બીજો ઘટક, આ ત્રીજો ઘટક અને અહીંયાથી આ ચોથો ઘટક. આ 4 ઘટકો છે. તો V1 આને લઉં છું, તમે ગમે તે લઈ શકો, હું આને લઉં છું. તો V1 કેટલું છે? 6Q C ઇક્વિવેલન્ટ. અને તમે માઇનસ થી પ્લસ જાઓ છો તો એ ધન આવશે. પછી તમે અહીંયા પહોંચ્યા D થી G વાળા ગાળામાં, D થી G વાળા કેપેસિટરમાં. તો તમે ધન થી ઋણ જાવશો એટલે કે માઇનસ વિદ્યુતભાર કેટલું છે? 2Q ભાગ્યા C. બરાબર. અહીંયા આગળ જગ્યા નથી, થોડું નીચે લખું છું અહીંયા લખ્યા પછી. પ્લસ તમે અહીંયા પહોંચ્યા, અહીંયા બી ધનથી તમે ઋણ જાઓ છો તો Q/C માઇનસ Q/C. પ્લસ V4 તમે આયા, V4 તમે ફરીથી અહીંયા આયા તો આ બી થઈ જશે ધનથી ઋણ તો માઇનસ 2Q/C બરાબર 0. અચ્છા, સિમ્પલ થઈ ગયું છે. હવે તો બધું પેલી સાઈડ જવા દઉં, બરાબર નહીં. C ઇક્વિવેલન્ટ બરાબર 2Q/C, 2Q/C પ્લસ 2Q/C શું થઈ જશે? બરાબર ની પેલી સાઈડ તો ગયા, કેટલી વખત કરીશું હવે તો Q થી Q થી Q થી Q કેન્સલ થઈ જશે. બરાબર. તો કેટલું વધ્યું? 2 ને 1 3 અને 4 5. ક્યાં લખું? ઉપર જગ્યા કરી નાખીએ છીએ. તો 6/C ઇક્વિવેલન્ટ 2 + 1 + 2/C. તો આ થઈ જશે C ઇક્વિવેલન્ટ ભાગ્યા C બરાબર C/5. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 6/5C અથવા 6C/5. આ થઈ જશે તમારું C ઇક્વિવેલન્ટ. 6/5C આ તમારું થઈ ગયું C ઇક્વિવેલન્ટ. યાદ રાખી લો, 3-4 પ્રકારના બોર્ડમાં તો આવા 3-4 પ્રકારના આવે છે. આ A થી B આવે છે, એક આ વિકર્ણવાળું મેં કરાવી દીધું, એક બીજું આ બી આવી શકે, આ બે આવી શકે, ગમે તે આવે, તમારે કરવાનું કશું નથી. સર્કિટને ઓળખો યોગ્ય રીતે, 3-4 વખત આ મેથડ જુઓ, સમજમાં આવી જશે. કશું ખાસ છે નહીં. કિર્ચોફનો બીજો નિયમ કહે છે બંધ પરિપથ માટે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? 0 થઈ જશે. ફ્રેમ ચાલુ છે કે નહીં? ચાલુ છે. બરાબર. તો ફ્રેમ ચાલુ છે ને આઈ હોપ તમને વિડીયો પ્રોપર ખબર પડી ગઈ હશે. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર.
તો અગેન નોટ ડાઉન કરતા રહેજો, સાથે સાથે લખતા રહેજો, અને જે બી સૂત્રો છે, રિલેટેડ મેથડ છે એ રિવિઝન કરતા રહેજો. રિવિઝન નહીં કરો, આગળનું નહીં જો તો પછી આગળનું જે છે ભૂલાતું જશે. તો રિવિઝન કરતા રહેજો, પ્રોપર લેક્ચર જોતા રહેજો, અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, શેર વિથ અધર્સ that they can get benefit from all this hard work. And thank you so much again, and wish you happy day ahead. Thank you so much. All the very best.